અમરેલી જિલ્લાના કલોરાણા ગામમાં છેલ્લા 1 મહિનામાં દારૂના દૂષણથી 3 યુવકોના મોત થયા છે, જેના કારણે યુવા અવસ્થામાં મહિલાઓ વિધવા થઈ રહી છે અને બાળકોને પિતાની છત્રછાયા ગુમાવવી પડે છે। ત્યારે કલોરાણા ગામના લોકો દારૂના દૂષણથી કંટાળી ગ્રામજનોએ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને દારૂબંધી માટે કડક નિયમ બનાવ્યો છે, જેમાં દારૂ પીવા અને વેચવા પર કડક કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જો બહાર ગામના લોકો પણ ગામમાં દારૂ વેચવા આવશે તો તેના ઉપર કડક પગલાં લેવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું। છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં। દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે। એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે। ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। બાબત આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ માર્યા, બધાને બસ નાના નાના જ છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો જ છે ને, તો પીવે ને, નકર તો ક્યાં ઘરે ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે, મગજમારી કરે। પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણાની અંદર દારૂ બંધ થવો જોઈએ।